દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓ આદરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કહી રહ્યા છે કે ગુજરાતમાં 26 સીટો જીતવી છે અને 5 લાખની લીડ સાથે, પરંતુ આજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હવે ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે। જેવી રીતે એક બાદ એક કાર્યકર્તાઓ અને નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને તાજેતરમાં જ 2 જેટલા ઉમેદવારો બદલવામાં આવ્યા છે અને ઉમેદવારોએ જેવી રીતે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે તેના કારણે અનેક શંકા કુશંકાઓ ઉપજી છે, સાથે જ ચર્ચાઓ પણ વેગવાન બની છે। એને જ લઈને જે ઉમેદવારોના સમર્થકો છે તેમનામાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને હવે વલસાડ સીટને લઈને પણ અનેક ચર્ચાઓ વેગવાન બની છે। હાલ વલસાડ સીટ પર જે ધવલ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે તેમને બદલવામાં આવે તે પ્રકારની માંગ કરતો એક પત્ર છે તે વાયરલ થયો છે। કોણે આ પત્ર વાયરલ કર્યો છે અને શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે અને જાતિગત સમીકરણોના સોગઠા પણ ગોઠવી દીધા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ વખતે ઉમેદવારી પસંદગી કરવામાં કાચું કપાયું હોય તેમના દ્વારા તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને જે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વાત કરીએ તો વડોદરાના જે સાંસદ છે વર્તમાન રંજનબેન ભટ્ટ, તેમને ફરી એક વખત વડોદરા ખાતે રિપીટ કરવામાં આવ્યા હતા અને જ્યારે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની હતી। અચાનક જ રંજનબેન ભટ્ટને કેમ એવું લાગ્યું કે ભાઈ હવે ચૂંટણી ના લડવી જોઈએ? શું પાર્ટી તરફથી કોઈ પ્રકારનું દબાણ હતું કે તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચે? કેમ કે જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટ સામે જે પ્રકારના આરોપો કર્યા હતા, પોતાની નારાજગી જણાવી હતી, તેના કારણે ક્યાંક ને ક્યાંક આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી। રંજનબેન ભટ્ટ સામે જે ત્યાંના સમર્થકો છે, ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે, તેમાં આંતરિક નારાજગીનો પણ સામનો તેમને કરવો પડ્યો। તેના કારણે એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને બદલ્યા હતા। સાથે જ સાબરકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ભીખાજી ઠાકોર છે કે ડામોર છે તેને લઈને જે અટકને લઈને વિવાદ થયો હતો, જે સૂત્રો જણાવી રહ્યા છે તેના કારણે જાતિગત સમીકરણો સેટ ના થતાં સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવી છે। હવે ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી શોભનાબેન બારૈયા જે ઠાકોર સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપી છે, પરંતુ જેવી રીતે ભીખાજી ઠાકોરની ટિકિટ કાપવામાં આવતા તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીને મત ના આપવાની વાત પણ કહી દીધી છે। પહેલા તો જે આક્રોશ છે તેને લઈને ભીખાજી ઠાકોરના સમર્થકો શું કહી રહ્યા છે તે સાંભળી લો। ટિકિટ જાહેર કરેલી ભીખાજી ઠાકોરની જાહેર કરેલી ટિકિટ પાછી અમને ખેંચી લીધી અને ભીખાજી પાસે પ્રેશર કરીને જે દબાણ કર્યું એ પણ સાહેબ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે। એટલે જેથી કરીને સાબરકાંઠાના જે કંઈ આગેવાનો હોય સાહેબ એ આ જાતિ અંગે ટિપ્પણી કરી છે, એટલે એમનો ખરેખર આચાર સંહિતા એમના ઉપર લાગવી જોઈએ। કારણ કે અમે ઠાકોરો હોવા છતાં અમારું અપમાન કર્યું, જેમ મહાભારતની અંદર દ્રૌપદીનો ચીર હણ્યો એમ અમારા સમાજનું આ લોકોએ હનન કર્યું છે સાહેબ। અમે શોખી લેવાના નથી। ભીખાજીને ઠાકોર છે ને એમને ટિકિટ ખેંચી લીધેલી ટિકિટ પાછી આપવી જોઈએ। મેઘરજ તાલુકાના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટી ઊભી કરનાર ભીખાજી ઠાકોરની જો ભારતીય જનતા પાર્ટીએ જો ટિકિટ કાપી હોય તો અમારો ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ એનો તંદન વખોડી કાઢે છે અને અમારી સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં અને મેઘરજ તાલુકામાં એક જ માગ છે, ભીખાજી ઠાકોરની નહીં ટિકિટ આપો, નહીં તો ભાજપને વોટ નહીં। અમારા ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી છે ભારતીય જનતા પાર્ટીએ, જે તદ્દન ખોટું કર્યું છે। જે અમે મેઘરજ તાલુકો અને અરવલ્લી જિલ્લો એને વખોડી કાઢીએ છીએ। આવનારા સમયમાં ભીખાજીને ફરી રિપીટ કરવામાં નહીં આવે, ફરી ટિકિટ પર ફેરવેચારણા કરવામાં નહીં આવે તો અમારો તાલુકો અને જિલ્લો એનો ઉગ્ર વિરોધ કરશે, ઉગ્ર પ્રદર્શન કરશે। આવનારા સમયમાં ભાજપના એક પણ મત નહીં મળે અને અત્યાર સુધી ભાજપે મેઘરજ તાલુકા જોડે મત જ લીધા છે, તો શું અમારી જોડે કાયમી મત જ લેવાના છે? અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવાની, અમારે ટિકિટની સખત વિરોધ કરીશું, ગાંધીવાદી વિચારધારા પર ચાલશું, ભૂખ હડતાલ કરશું। હાલ જેવી રીતે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં જ ક્યાંક ને ક્યાંક શિસ્તતાના ધજાગરા ઉડતા હોય તેવું દેખાઈ રહ્યું છે। કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તે પોતે રાજીનામું ધરતા હોય અને નારાજગી વ્યક્ત કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે। આમાં તેમણે જેવી રીતે તમે નિવેદનમાં સાંભળ્યું કે સમાજનું અપમાન ગણાવ્યું છે, સાથે જ
ફરીથી ભીખાજી ઠાકોરને ફેરવિચારણા કરીને તે જ સીટ ઉપર ચૂંટણી લડાવવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર તેમજ ભારતીય જનતા પાર્ટીને મત ના આપવાની વાત પણ આ નિવેદનમાં કરવામાં આવી છે. આવી જ રીતે હવે વલસાડમાં પણ એક વિરોધનો સૂર ઉઠ્યો છે ને આ બીજા કોઈએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને નેતાઓમાં જ જોવા મળી રહ્યો છે. જેમાં વલસાડમાંથી ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે અને સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ધવલ પટેલ છે તે CR પાટીલના અંગત પણ માનવામાં આવે છે અને આને જ લઈને હવે ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિકોમાં એ પ્રકારની નારાજગી છે કેમ કે ધવલ પટેલ છે તે સુરતથી આવે છે અને આયાતી ઉમેદવાર છે. જેમાં એક પત્ર લખવામાં આવ્યું છે. પહેલાં તો પત્રમાં શું વાત લખવામાં આવી છે તે તમને કહી દઈએ. સાહેબ, અમારે વધુ તો નથી લખવું, પરંતુ તમને જણાવવા માંગીએ છીએ કે ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઉતારીને જ આપણી પાર્ટીની મોટામાં મોટી ભૂલ થઈ છે. સાહેબ, આ ધવલ પટેલને જો ના બદલ્યા તો વલસાડને નવસારી લોકસભા સીટ બંને ઉપર ખરાબ પરિણામ આવશે તથા આહવા, ડાંગ, વાંસદા, ધરમપુર તથા કપરાડા વિધાનસભા બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. સાહેબ, ફક્ત ધવલ પટેલને હટાવી તમે વલસાડ જિલ્લામાંથી કોઈ પણ સારો ઉમેદવાર મૂકશો એટલે આપણે જ કાર્યકર્તાઓ અને મતદારો નિષ્ક્રિય થઈ ગયેલા છે એ ઉછાળા મારતા બહાર આવી જવાના છે એમ બેમત નથી. તેમણે વધુમાં કહ્યું કે સાહેબ, આપણી પાર્ટીના સંગઠનના પ્રમુખ, મહામંત્રી કહો, આખા વલસાડ જિલ્લાનું સંગઠન કહો, ધારાસભ્ય કહો કે જિલ્લા તાલુકાના સભ્ય કહો, નગરપાલિકાના સભ્ય કહો, બધા લોકોએ નારાજગી દૂર કરવી હોય તો ધવલ પટેલને બદલો. હાલ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં જ ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે, ધારાસભ્ય હોય, નગરપાલિકાના પ્રમુખ હોય, સંગઠનના હોદ્દેદારો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, તમામ એક સૂરમાં ધવલ પટેલને બદલવામાં આવે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જો બદલવામાં નહીં આવે તો માઠા પરિણામ પણ ભોગવવા પડી શકે છે તે પ્રકારની વાત હાલ કહેવામાં આવી છે. બીજી તરફ જે રીતે કોંગ્રેસના જે ઉમેદવાર છે આનંદ પટેલ જેવી રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એક હોલ્ડ બનાવી રહ્યા છે, એક મેદાન તેઓ પ્રભુત્વ પ્રચારનું જમાવી રહ્યા છે, તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક ધવલ પટેલને બદલવાની માંગ, ચર્ચાઓ છે તે પ્રબળ બની છે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને નેતાઓ આ પ્રકારની વાત કરતા હોય તો પછી સ્વાભાવિક છે કે આ વખતે વલસાડમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણયથી ક્યાંક ને ક્યાંક નારાજ ચાલી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી છે શું વલસાડ બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલે છે કે પછી પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને મનાવવામાં સફળ નીવડે છે. તમામ બાબતો પર હાલ સવાલ છે, પરંતુ જેવી રીતે આંતરિક વિખવાદ જે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં જે ચરમસીમાએ જોવા મળી રહ્યું છે, આંખે ઉડીને વળગે તે પ્રકારની ઘટના સામે આવી રહી છે, તેના કારણે હવે 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જે દાવા કરી રહી છે તે જીતવામાં સફળ થશે કે કેમ તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.